આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા પંથકમાં ખેડૂતોએ આગોતરા વાવણીની શરૂઆત કરવાની તૈયારી કરી સરકાર પાસે ઓરવાડ માટે કેનાલમાંથી પાણી પિયત આપવા માંગ કરી। રાજકોટ જિલ્લામાં છેલ્લા 3 થી 4 વર્ષ સતત વરસાદ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે। ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે, ત્યારે હવે ઉનાળો પૂરો થવામાં છે અને હવે ખેડૂતો આગોતરું મગફળી, સોયાબીન અને કપાસનું વાવેતર કરવા પિયત માટે પાણીની માંગ કરી રહ્યા છે। ધોરાજી ઉપલેટા પંથકના ખેડૂતોએ પોતાના ખેતરમાં કુવા બોર હોય એટલે આગોતરું કપાસ, મગફળી, સોયાબીનનું વાવેતર કરી દીધું છે, ત્યારે હવે કુવાના પાણી ઊંડા ઉતરી જતા હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ખેડૂતો હવે ઓરવણું કરવા માટે ભાદર અને મોજ ડેમમાંથી પાણી છોડવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। છેલ્લા 3-4 વર્ષથી ખેડૂતોની ઉપર આ ફાટ્યું હોય તેમ સતત કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતોના મોંઘા ભાવ, બિયારણ, દવા, મજૂરી સહિતનો ખર્ચ માથે પડેલ ખેડૂતોની હાલત દિવસે ને દિવસે હાલત કફોડી બનતી જાય છે। ત્યારે હવે ખેડૂતોને આ વર્ષ આશા છે, પરંતુ જો સમયસર સિંચાઈ વિભાગ દ્વારા સિંચાઈનું પાણી છોડવામાં નહીં આવે તો આગોતરું વાવેતર કરવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાશે। ખેડૂતોની માંગ છે કે ઓરવણા માટે ભાદર અને મોજ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવામાં આવે તો જ ખેડૂત આગોતરા વાવેતર કરી શકશે। ભાદર અને મોજ ડેમના ઇજનેરના જણાવ્યા મુજબ ભાદર ડેમમાં 22.50 ફૂટ પાણી હોય અને મોજ ડેમમાં 31 ફૂટ પાણી હોય તો સિંચાઈ માટે આગામી સમયમાં 2 પાણ ખેડૂતોને ઓણવાણ માટે આપવામાં આવતા તો ખેડૂતો વાવેતર કરી શકે। આવતા સપ્તાહમાં સિંચાઈ સલાહકારની બેઠક બોલાવશે અને ખેડૂતોની જરૂરિયાત મુજબ 2 પાણ છોડવામાં આવે એવા પ્રસ્તાવ ધ્યાને લેવાશે। હાલ કેનાલમાં જ્યાં તૂટેલ હાલતમાં છે તે રિપેરિંગ કામગીરી ચાલુ છે, ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં પાણી છોડતા પહેલા રિપેરિંગ પૂર્ણ કરી દેવાશે। મારું નામ ખીમાબા રબારી, ગામ ઉપલેટા। હું એક ખેડૂત છું। આજ રોજ જે આપણે જોઈ રહ્યા છીએ કે ખેડૂતોની માથે જે અત્યારે કરજાઓ અને અતિવૃષ્ટિના જે ભોગ બનેલા હતા અને આવતા વર્ષે પણ નબળું ચોમાસું હતું, એના કારણે જે ખેડૂતો પાયમાલ થયા અને ખેડૂતો કરજામાં હોય, તો આ વર્ષે થોડીક ખેડૂતોને આશા છે કે થોડોક પાક સારો થાય અને ગામમાં ભાવ સારા મળે એવી સ્થિતિ અત્યારે ઉપલેટા અને ધોરાજીની અંદર જે પાકનું વાવેતર થતું હોય છે, જેવું કે મગફળી, કપાસ અને શેરડી જેવા વાવેતર થતા હોય છે, આને હિસાબે જે ખેડૂતોને ધોરાજી અને ઉપલેટાની અંદર જે પાણીનો પ્રશ્ન છે, તો થોડા ઘણા પાણી ઉપલેટાની અને ધોરાજીની અંદર છે, તો હવે અમારી પાસે જે પાણીનો સ્ટોક છે એ પણ 1 થી 2 પાણીનો સ્ટોક છે। તો ખેડૂતો અત્યારે વિચારી રહ્યા છે કે આજે 5 થી 10 મે ચાલુ હોય અને ઉપલેટા ધોરાજીની અંદર આગોતરું આયોજન થતું હોય વાવેતરનું, એ છે 15 થી 20 મે। તો અત્યારે અમે અમારું કામ પૂરજોશમાં ચાલુ છે, વાવણીનો આરંભ કરી રહ્યા છીએ। અત્યારે ખેડૂતો પોતાના ટ્રેક્ટરો અને બળદથી જે ખેતીકામ કરી રહ્યા છે અને વાવેતર ચાલુ કરવાનું હોય 5 થી 10 દિવસમાં, તો અમારા પૂરતું અમારે પાણી છે, પરંતુ ખેડૂતોનો પ્રશ્ન એ છે કે હવે પછી શું કરશું, કે જો પાણી ઘટે અને ચોમાસું થોડું લંબાય અને આપણે જોઈ રહ્યા છીએ કે આપણા બધા ડેમ જેમ કે મોજ ડેમ હોય, ભાદર 2 ડેમ હોય છે, એની અંદર પુષ્કળ પાણી છે અને પીવા લાયક પાણી એ પણ સ્ટોક છે। એટલે ખેડૂતોને જો આશા છે કે આ પાણી પિયત આપતા કૂવાના અને પછી જે ઘટે તો તાત્કાલિક ધોરણે સરકાર જાગે અને ખેડૂતોની વારે આવે તો આગોતરું આયોજન હોય તો ધોરાજી ઉપલેટા બચી શકે। કારણ કે ધોરાજી ઉપલેટા પાણીનું પુષ્કળ ડેમના પાણી હોય તો ખેડૂતોને થોડો ફાયદો થાય। આગોતરું આયોજનમાં મગફળી અને કપાસ જેવા વાવેતર 1 મહિના પહેલાં થતા હોય છે, તો તાત્કાલિક ધોરણે સિંચાઈની વ્યવસ્થા કરી આપે અને કેનાલ દ્વારા જે પાણી આપવામાં આવે એ તાત્કાલિક છોડાવે એવું આયોજન કરે। અને ભાદર છે તો ભાદર ડેમે ભરેલા છે, તો એના માટે પાણી ડેમ ભાદરમાં છોડે તો ખેડૂતોને આસપાસના વિસ્તારોમાં જે પાણીની તકલીફ છે એને પુષ્કળ તોડમાં પાણી મળી રહે છે। હું આ પાર્ટીની દેશનો ખેડૂત છું, પરેશભાઈ મારખીભાઈ મારું નામ છે ને આ દેશમાં અત્યારે અમારે ખેતરોમાં કૂવાઓમાં 1 પાણી નીકળે એવી જોગવાઈ છે। અમારે જો કેનાલની વ્યવસ્થા થાય તો અમારા આગોતરા વાવેતર થઈ જાય। અત્યારે અમારે ખેતીની તૈયારી ફૂલ ચાલુ છે, કમ્પ્લીટ, ને કોઈ પણ સંજોગે જો પાણીની જોગવાઈ થઈ જાય તો અમારા આગોતરા વાવેતર થઈ જાય। ને 2 વર્ષ થયા તો 3 પિત્તમાં નિષ્ફળ જ જાય છે ખેડૂત, કાં વરસાદ થઈ જાય કાં વરસાદ ઘટે છે। એટલે આમાં કોઈ જાય તે ખેડૂતને જો સરકાર કોઈ એનો ઓલો કરે તો એના માટે અમને પાણીનો લાભ મળે તો અમારા આગોતરા વાવેતર થઈ જાય ને ખેડૂતને બધાને લાભ ટૂંકમાં આ વર્ષે એવી આશા છે કે લાભ મળે પૂરેપૂરો। ક્યાં વાવેતરો અત્યારે કપાસનું, માંડવીનું ને સોયાબીનનું 3 વાવેતર। હા, ખાસ કરીને કાળઝાળ ઉનાળો છે, ખરેખર પાણીની કેટલીક જરૂરિયાત? પાણીની ફૂલ જરૂરિયાત છે, કેમ કે કૂવામાં અત્યારે છેલ્લા સીન હોય 1-2 પાણી નીકળે એમ હોય
અટાણે પાણી જમીન ઉપાડે ફૂલ, ટોટલી જમીન પાણી ઉપાડવાની છે ખેડવત. ને એક તો જો આ ડીઝલના ભાવ વધતા ટ્રેક્ટર વાળા હવે વીઘાના ભાવ વધારી દીધા. હવે તો આમાં ખેડૂતને કઈ જોગવાઈ, આમાં હિસાબ કરે તો વાંહે કાંઈ વધતું નથી. પ્રોબ્લેમ આ છે ખેડૂતને. શું માંગ તમારી? અમારી માંગ છે આ પાણી મળી જાય અત્યારે વહેલી તકે, તો ખેડૂતને બધાને વાવેતર થઈ જાય. ને જો ચોમાસું સારું જાય તો ખેડૂતને ઉપજને ખેડૂત કંઈક ઉપર આવે, આ ડૂબી ગયો. જી, ગત વર્ષે સારો વરસાદ થયેલો હતો, એને લીધે ભાદર ડેમ ઓવરફ્લો થયેલો હતો અને હાલ ભાદર ડેમમાં 22.50 ફૂટના લેવલની સપાટી છે અને જથ્થાની વાત કરવામાં આવે તો 2507.50 MCFT પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલ જે રીતે અત્યારે ઉનાળુ વાવેતર ખેડૂતો કરી રહ્યા છે તેને ઓરવા માટે કેટલા ફાળ પાણી આપવામાં આવશે, કે કેટલા MCFT પાણી માત્ર આપવામાં આવશે અને ક્યાંથી આપવામાં આવશે? જી, હાલનો જથ્થો જોતા અને પીવાની અને અન્ય ડિમાન્ડોની વિગતો ધ્યાને લેતા ચાલુ વર્ષે આપણે ઓરવાણ માટે 2 પાણ આપવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના માટે આગામી સપ્તાહે સિંચાઈ સલાહકાર સમિતિની બેઠક બોલાવવામાં આવશે અને બેઠકમાં ખેડૂતોને અને સિંચાઈ સલાહકાર સભ્યોના સમિતિના આગેવાનોની રજૂઆત મુજબ પાણીની જરૂરિયાત મુજબ આગામી સમયમાં 2 પાણ ઓરવાણ માટે છોડવામાં આવશે. આ રીતે જો વાત કરીએ તો અમુક જગ્યાએ જે કેનાલમાં ગાબડા ભરી ગયા છે તેનું રિપેરિંગ કામકાજ ક્યારે કરવાનું? જી, રિપેરિંગ માટેના જરૂરી અંદાજપત્રો હાલ પ્રગતિ હેઠળ છે અને અન્ય સેક્શનમાં રિપેરિંગ કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, એટલે ટૂંક સમયમાં આ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.